આશીષ મજામાં ને? મજામાં હો. શું હાલે ભાઈ? બસ શાંતિ જલસા. મારે જલસા જ છે, પણ હમણાં ધંધામાં થોડીક મંદી આવે છે એવું નથી લાગતું તને? કેમ મને શું થયું તમને? ક્યાં યાર, હાવ નવરો જો ને, નહીંતર મારી પાસે બેવાનો ટાઈમ હોય યાર. હાવ નવરો થઈ ગયો છે. હમણાં ધંધામાં એવી મંદી આવી ગઈ છે ને, આ તારે હીરાની મંદી નહીં હોય કે હીરા હારા હાલતા હોય? હીરામાં તો ફૂલ મંદી છે હું. તારે મંદી છે? હો. એ તુંય મારી ભેગો નવરો કરવું હું. હવે આપણે બે નવરા શું કરવાનું? ગપ્પા મારવાના, જો આવો ખાવાનો, મોજ કરવાની, બીજું કઈ ચિંતા નહીં કરવાની. આ તો જિંદગી છે ભાઈ, હાલ્યા રાખે ધંધા પાણી. ક્યારેક સારા દિવસો હોય, ક્યારેક નબળાઈ હોય, પણ આમ જો આ માવો ખાઈને ટેન્શન કાઢી નાખવાનું બધું. લે બે દાણા તુંય ખા. ખાય. જામનગર નો માવો છે, કેસર માવો, કાંઈ નો ઘટે. કેસર આવે? અરે એક નંબર, તું ખાતો ખરા, જો કાંઈ નો ઘટે એવો માવો. ખાય. ખાવાનો જ હોય, આ ખાવાથી બધી ચિંતા જાય. હા, જો આમ કરીને આ વાહ, જો મજા આવી કે નહીં? એલા આશીષ, જો તો ખરા, આ પંખીડું આપણી સોસાયટીમાં નવું આવ્યું લાગે છે. તે જોયું છે ક્યારે એને? હાયરે છોકરી છે હો. જોવા દે હરખાએ. ભાઈ આશીષ, છોકરી એટલે છોકરી છો. જો આવી છોકરી પડી જાય ને તો કેવું રહે? ના બાપા ના આવે. આ છોકરીઓના રફડામાં ક્યાં પડો? એલા ભાઈ, આપણે આમે નવરી બજાર છીએ, અને આવી છોકરી પડી જાય ને તો જામો પડી જાય હો. ના હવે એ અહીંથી નીકળી તો આપણે આમું ના જોયું તો એ આપણાથી શું ઘટવું? ઈ તારી મોટા મોટી ભૂલ છે. હવે જો આ છોકરીને પટાવી બતાવું તો તારે મને 5000 નું શરત મારવી છે. લાગી આ લોકો. લાગી ને 5000 ની. જો આ છોકરી પટી જાય તો તારે મને 5000 દેવાના, અને જો ઈ છોકરી મારાથી ન પટે તો હું તને 5000 દઈશ. પાકું ને? પાકું. લે હાલ તો હું જાઉં છું એને પટાવો. માવો તો દેતો જા બે દાણા. લે એક કામ કર, તું આ માવો લલકાર, હું એની એને વાત કરીને આવું, જો તું, અને પછી આવીને તને બધી વાત કરું હો. હાલ. આ છોકરીના રફડામાં ભંગાવાનો છે. આપણે શું માવો ખાઈને મજા મળે. મેડમ, એક મિનિટ. તમે આ સોસાયટીમાં નવા આવ્યા લાગો છો? હું આ જ સોસાયટીમાં રહું છું. મેં તમને પહેલા ક્યારેય જોયા નથી, એટલે આ પ્રશ્ન કરું છું. અચ્છા, આણંદથી આવો છો? હા. હું આ જ સોસાયટીમાં રહું છું, અને મારા લાયક કાંઈ પણ કામ હોય તો મને કહેજો. અત્યારે કંઈ કામકાજ હોય તો તમને હેલ્પ કરું. ના, તમારે આ થાકીને આવું, ચહેરા ઉપર થાક દેખાય છે. લાવો ને તમારો બેગ લઈ લો. અરે એમાં એવું કાંઈ ના હોય, લાવો. અરે આપણે એકાબીજાને કામ આવવાનું હોય. અને બીજું શું કહેતો તમને, તમે અહીંયા એકલા જ રહો છો? અચ્છા. હા. કાંઈ વાંધો નહીં, તમે મારા નંબર લઈ લો, અને ગમે ત્યારે કામ હોય ને તો મને કહેજો, હું આવી જઈશ. તમારો નંબર બી આપી દો મને. મિસ કોલ મારી છે ને? આવી ગયા. હા, તમારું નામ? હિમાની. કાંઈ પણ કામ હોય ને તો મને કહેજો, બરાબર? મૂકી જાવ હજી તમને તમારા ઘર સુધી? બિંદાસ, મને કાંઈ પણ કહી હોય કામ તો કહેજો. પાકું, ચાલો. ભાઈ આશીષ, કેમ મજામાં? હા ભાઈ શું થયું? અરે યાર, આપણે દાણા નાખીને પક્ષી ઝાડમાં ન આવે એવી તો પહેલી વાત બને જ નહીં. જો
મોબાઈલ નંબર. અને આમ જો કાલે અમે પાછા મળવાના છીએ. હવે તું 5000 ત્યાં રાખજે. તો ઘણી હતી. રાણી હું મેં તને કીધું જ તું કે આપણે પટાવી જ લે. હવે તું એક કામ કર, કાલ તો હું એની પાસે જવાનો છું અને ફોટા અમારા બેયના તને બતાવું. કાલ મને 5000 તું તૈયાર રાખજે, બરાબર? કાલ હવે હું જાઉં. કાલ તું મને ફોટા બતાવે એટલે હું તારા 5000 આપી દઉં. પાકું, હાલ હવે હું નીકળું હો. હા, જો 5000 ભૂલાય નહીં હો. ના ભૂલાય ના. હાલ હું જાઉં. પપ્પા શું થયું કેમ આટલી બધી મૂંઝવણમાં છો? બેટા પરસોત્તમભાઈ થી મેં 50,000 રૂપિયા લીધા હતા. હા એ બહુ ટોચરિંગ કરે છે અત્યારે. તો આપણે એક કામ કરીએ તમારી ઈચ્છા હોય તો મને એક કાલી વ્યક્તિ મળેલો મારે એની કાલે જ મુલાકાત થઈ છે એની સાથે તો તમે કહેતા હોય તો આપણે એને આપણી બોટલમાં ઉતારી દઈએ મારા પ્રેમ જાળમાં ફસાવી દઈએ અને તમે એને ઘરે ઉતારી લેજો અને આપણે એની પાસેથી પૈસા પડાવી લઈશું પછી તમારું જે આ બધું મેટર છે એ કમ્પ્લીટ થઈ જશે. કઈ નહીં બેટા, એને ફોન કરીને બોલાય. એને બોલાવીને પછી મેં એની વિડીયો ઉતારી દઉં. પછી એને આપણે બ્લેકમેલ કરીએ. સારું તો હમણાં જ ફોન કરીને બોલાવી લે. હેલો હેલો. હા આપણે ખબર કાલે મળ્યા હતા હા તો મેં કીધું હતું ને તમને કે હું ફ્રી પડીશ ત્યારે આપણે મળીશું હા. તો આજે મારા પપ્પા પણ ઘરે નથી તો તમે ઘરે આવશો? અરે હમણાં જ આવું, બસ 10-15 મિનિટમાં. સારું તો તમે જલ્દી આવી જાઓ આપણે મળીએ. હા પપ્પા એ 10 જ મિનિટમાં આવે છે મળવા માટે તો આપણે છે ને 10 મિનિટમાં રેડી રહેવાનું છે હા ને? હા હું વિડીયો ઉતારી દઈશ. હા ચોક્કસ ચોક્કસ. અરે આવો બેસો બેસો. બોલો ને મેડમ, શું કામ છે? અરે કઈ નહીં બસ જો આજે પપ્પા ઘરે નતા અને એકલી હતી તો બેચેની જેવું લાગતું હતું અને એમે મેં તમને કાલે જોયા તો હું તમારા પર ફિદા થઈ ગઈ છું તો તમને વાંધો ના હોય તો તમે મારી સાથે રિલેશનશિપ રાખશો? કાંઈ વાંધો નહીં મેડમ. તમને કાંઈ પ્રોબ્લેમ ન હોય ને તો મને પણ કાંઈ પ્રોબ્લેમ નથી. હા સારું તો પછી રાહ શેની જોવો છો? પેલા એક સેલ્ફી લઈએ. હા સારું. યાદી માટે. હા સારું. આવ બેરું. મજામાં? મજામાં મજામાં. શું થયું તારી પ્રેમ લીલાનું? અરે યાર, મેં તને પહેલા જ કીધું તું કે આપણે દાણા નાખી અને છોકરી ન પટે એવું તો કોઈ દિવસ બને જ નહીં. જો અમારા બેયના ફોટો. ઓ આ તો ઘણી કરી ને તો મારે 5000 દેવાના ને. એમ હોય કાંઈ દેવા જ પડે ને. અરે વોટ્સએપમાં કોનો વિડીયો આવ્યો? અરે આ અમારો વિડીયો કોણે શૂટ કરી દીધો? આ ફોન કોનો આવે છે? હલો. હલો, હા કોણ? આ વિડીયો જોયો તમે? હા. આ છાનો માનો 50,000 મોકલી દે, નહીં તો આ વિડીયો વાયરલ કરી દઈશ. અરે કોણ બોલો છો તમે? આ 50,000 રૂપિયા હું ક્યાંથી કાઢું? અરે છાનો માનો બેસ. અરે પણ મારી વાત તો સાંભળો. હું બહુ નાનો માણસ છું અને 50,000 રૂપિયા બહુ મોટી રકમ કહેવાય મારા માટે. આટલો બધા મેળ હું ના કરી શકું. તમે નાના છો કે મોટા અને મારે કઈ લેવા દેવા નથી. 50,000 કાલે સવારે મોકલી દો. અરે ભાઈ સાહેબ, પ્લીઝ તમે સમજો, મારી પાસે આટલા બધા રૂપિયા ના હોય. આ બહુ મારા માટે બહુ મોટી રકમ છે. નાઈ નાઈ, હું ફોન મૂકું છું. 50,000 મોકલી દો ને વાયરલ કરી દઈશ. હે ભગવાન, પ્લીઝ તમે મને સમજો. આપી નહીં. અરે યાર, આ તો કોઈનો ફોન આવે છે, મને બ્લેકમેલ કરે છે. પેલી છોકરીને મારો વિડીયો ઉતારીને 50,000 ની માંગણી કરે છે. હવે મારે શું કરવું? મેં તો તને પેલા જ ના પાડી હતી કે આપણે આ છોકરીના રફડામાં પડવું જ ના જોઈએ. સાચી વાત છે ભાઈ. હું આ છોકરીના મોહમાં આવી ગયો અને અત્યારે જો હેરાન થઈ ગયો છું. મેં તારી વાત માની લીધી હોત ને તો મારા ઉપર આ દુઃખ ન આવે. હવે મારે શું કરવું મને કાંઈ સમજાતું નથી. હવે થાય હેરાન